ચાલો આજે આપણે ધોરણ 4ની અંદર ગણિત વિષય ભણવાનો છે, જેમાં ગઈ વખતે મેં તમને ગણિતની ચોપડીનું પ્રકરણ 6 સમજાવ્યું હતું, બરાબર. અને આ પીડીએફ છે એ તમને મોકલી હતી અને મેં તમને કીધું હતું કે આવતા અઠવાડિયે હું તમને આ પીડીએફમાંથી સમજાવીશ, બરાબર. એટલે તમે બધા બાળકોએ ગણિતની નોટમાં પ્રકરણ 6 લખી દીધું હશે, એટલે તેમાંથી તમારે ધ્યાન આપવાનું છે. દાખલા નંબર 1 છે, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો, બરાબર. પહેલું છે, ભારતનું ચલણી નાણું શું છે? તો આપણી ત્યાં ચલણી નાણું શું ચાલે છે? રૂપિયો. રૂપિયાનું ચિહ્ન કોમાં જે ચિહ્ન બતાવ્યું છે તે છે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય? તો 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. 25 પૈસાના કેટલા સિક્કા બરાબર 1 રૂપિયો થાય? તો 25 પૈસાના આપણે 4 સિક્કા લઈએ તો 25 ચોક 100 થાય. એટલે 25 પૈસાના 4 સિક્કા લઈએ તો 100 પૈસા એટલે 1 રૂપિયો થાય. 500 રૂપિયા બરાબર 10 રૂપિયાની કેટલી નોટો? તો 500 રૂપિયા બરાબર 10 રૂપિયાની આપણે 5 નોટો લઈએ તો 50 થાય, અને 10 રૂપિયાની 50 નોટો લઈએ તો 500 રૂપિયા થાય. 50 પૈસાના કેટલા સિક્કા બરાબર 2 રૂપિયા થાય? તો 50 પૈસાના આપણે જો 2 સિક્કા લઈએ તો 1 રૂપિયો થાય, અને બીજા 4 સિક્કા લઈ લઈએ તો 2 રૂપિયા થાય. 100 રૂપિયા બરાબર 50ની કેટલી નોટો લેવી પડે? 1000 રૂપિયા બરાબર 50ની કેટલી નોટો લેવી પડે? તો 1000 રૂપિયા બનાવવા માટે આપણે 50ની 20 નોટો લેવી પડે, કારણ કે જો 5 દુ 10 અને પાછળ 2 મીંડા લગાવી દઈએ એટલે 1000 થઈ ગયા, બરાબર છે. હવે આગળ છે કે 100 રૂપિયા બરાબર 2 રૂપિયાના કેટલા સિક્કા? જો 100 રૂપિયા બનાવો હોય તો મારે 2 રૂપિયાના કેટલા સિક્કા લેવા પડે? તો 2 રૂપિયાના 5 સિક્કા લઉં તો 10 રૂપિયા થાય, અને 2 રૂપિયાના 50 સિક્કા લઈ લો તો 100 રૂપિયા થઈ જાય. કોની કિંમત સૌથી વધારે છે? તો 50 પૈસા 2 રૂપિયાના 6 સિક્કાની કિંમત આની અંદર વધારે છે, અને કોની કિંમત ઓછી છે? તો 25 પૈસાના 20 સિક્કાની કિંમત ઓછી છે. હવે આગળ છે મૌખિક ગુણાકાર. તમારે મોઢે જ બોલવાનું. 33 ગુણ્યા 3 કેટલા થાય? તો 3 તારી 9 ને 3 તારી 9 એ રીતે કરવાનું. પછી 11માં જો 20 છંગ આપ્યું છે તો 2 છંગ 12 ને પાછળ મીંડું મૂકી દે એટલે 120 થઈ ગયા. પછી 35 ગુણ્યા 5માં પાછું 25 વધી પડી 2 3 5 15 16 ને 17 185, બરાબર છે. આ રીતે આપણે ગુણાકાર કરવાના છે. પછી મેં મહત્ત્વના દાખલા છે તે આની અંદર છે કે જે ગુણાકાર આપણે અત્યાર સુધી કરતા હતા હવેથી થોડી અલગ રીતથી આવે છે કે 34 ગુણ્યા 13, બરાબર. તો પહેલાં શું કર્યું છે? અહીંયા 34ની સ્થાન કિંમત શોધી છે અને 13ની સ્થાન કિંમત. 34ની સ્થાન કિંમત એટલે 3ની પણ શોધવાની ને 4ની પણ શોધવાની. તો 3 પછી એક સંખ્યા છે 4, બરાબર. એક સંખ્યા એટલે 3 પછી 30 લખ્યા, અને 4 પછી કોઈ સંખ્યા નથી એટલે 4 એવા ને એવા. પછી 13ની અંદર 13માં એક પછી એક 3 સંખ્યા 3 છે ને એટલે 10 લખ્યા વત્તા 3. આ રીતે આપણે પહેલાં સ્થાન કિંમત લખવાની. પછી એક ચોરસ દોરીને ઉપર પહેલાં 30 અને 4 લખી દેવાનું, અને ઊભામાં 30 અને 4 લખવાનું, આડામાં 10 અને 3 લખવાનું. હવે શું કરવાનું? 30નો ગુણાકાર 10 જોડે, 4નો ગુણાકાર પણ 10 જોડે. પછી નીચે 3નો ગુણાકાર 30 જોડે, 4નો ગુણાકાર 3 જોડે. તો જો 30 ગુણ્યા 10 કર્યા તો કેટલા થાય? 3 એકા 3 ને પાછળ 2 મીંડા. આ બાજુ 10 ચોક 40, પછી 30 તારી 3 તારી 9 ને પાછળ 1 મીંડું એટલે 90 થયા, અને 4 તારી 12. હવે શું કરવાનું? આ ચારેયનો જે જવાબ આવ્યો એ ચારેયનો સરવાળો કરવાનો છે. જુઓ મેં કર્યો છે 340, 90 અને 12. તો કેટલો સરવાળો થયો? 442. પછી છે 46 ગુણ્યા 18. તો 46 ગુણ્યા 18ની અંદર 46 ગુણ્યા 18ની અંદર 40 વત્તા 6. જો 46ની સ્થાન કિંમત શોધી છે, પછી આપણે 18ની સ્થાન કિંમત શોધી છે. તો 46ની સ્થાન કિંમત શું થશે? 40 વત્તા 6 થશે, અને 18ની 10 વત્તા 8 થશે. હવે જો મેં ઊભામાં 40 અને 6 લખ્યા છે, અને આ બાજુ 10 અને 8 લખ્યા છે. જુઓ હવે ગુણાકાર જુઓ તમે. 40 ગુણ્યા 10 એટલે 4 એકા 4 ને પાછળ 2 મીંડા એટલે 400 થયા, અને 10 છંગ 60. પછી 40 ગુણ્યા 8 તો 4 ઈઠા 32, પાછળ 1 મીંડું એટલે 320 થયા, અને 6 ઈઠા 48. પછી મેં શું કર્યું? આ 4 સંખ્યાનો સરવાળો કર્યો. 400 વત્તા 328 વત્તા 60 વત્તા 48 એટલે 828 જવાબ આવે છે. પછી ત્રીજો દાખલો છે 37 ગુણ્યા 18. હવે 37ની સ્થાન કિંમત 30 વત્તા 7 થશે, અને 18ની સ્થાન કિંમત 10 વત્તા 8 થશે, બરાબર. હવે જો 30 અને 7 ઊભામાં લખ્યું, આડામાં 10 અને 8 લખ્યા, બરાબર છે. પહેલી સંખ્યા ઊભામાં લખવાની અને બીજી સંખ્યા આડામાં લખવાની. હવે જો 30 ગુણ્યા 10 અને 30 ગુણ્યા 8, આ બાજુ 7 ગુણ્યા 10 અને 7 ગુણ્યા 8. તો જો 30 ગુણ્યા 10 કેટલા થશે? 300, અને 30 ગુણ્યા 8 240.
પછી 7 દાન 70 ને 7 ઈઠા 56, પછી 300 + 240 + 70 + 56નો સરવાળો કરી દેવાનો એટલે 666 જવાબ આવે. પછી છે 45 × 24. એમાં હવે 45ની સ્થાન કિંમત શોધવાની અને 24ની સ્થાન કિંમત શોધવાની. તો 45ની સ્થાન કિંમત શું થશે? 40 + 5 અને 24ની 20 + 4. હવે 45 જો 40ને 5 ઉપર લખ્યા અને 20ને 4 નીચે. પછી 40 × 20, 5 × 20, 40 × 4 અને 5 × 4. 40 × 20 કેટલા થયા? 4 દુ 8 ને 2 મીંડા, 4 ચોક 16 એટલે 60, 5 દુ 10 ને 1 મીંડું એટલે 100 અને 5 ચોક 20, બરાબર. 800, 160, 100 અને 20નો સરવાળો 1080 થશે. પછી પાંચમો દાખલો છે 69 × 52. 69ની સ્થાન કિંમત 60 + 9 અને 52ની સ્થાન કિંમત 50 + 2. હવે 60 + 9 ઉપર, 50 + 2 આડા, 60 × 50, 60 × 2 અને આ બાજુ 9 × 50 ને 9 × 2. હવે જો 60 × 50 તો 6 × 5 = 30 થશે અને પાછળ જે 2 મીંડા છે એ લગાવવાના એટલે 3000 જવાબ આવશે. 9 × 5 = 45 ને પાછળ 1 મીંડું એટલે 450, 6 દુ 12 ને પાછળ 1 મીંડું એટલે 120 ને 9 દુ 18 એટલે 18, બરાબર. હવે આ જો બધાનો સરવાળો કેટલો થયો? જો જ્યાં સંખ્યા ના હોય તે આપણે મીંડું મૂકી દેવાનું એટલે આપણને સરવાળો કરતાં તકલીફ ના થાય, બરાબર. આ બધાનો સરવાળો 3588 થાય છે. બાળકો, હવે મેં તમને ગયા વખતે આટલી જ PDF મોકલી હતી એ હું તમને સમજાવ્યું છે, બરાબર. હવે તમારે શું કરવાનું છે? હવે આના પછીના દાખલાને હું PDF મોકલું છું એ તમારે ફક્ત દાખલા લખી દેવાના છે. આગળના પીરિયડમાં હું તમને એ દાખલા સમજાવીશ. ચાલો હવે પીરિયડ પૂરો કરીએ.